નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકોને હવે પછીનું અનાજ ક્યારે મળશે, ત્યારબાદ રેશન કાર્ડ નોટિસ શું છે તેની જાણકારી મેળવીએ. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. આપ સૌને ખ્યાલ હશે કે જૂન માસમાં જુલાઈ અને ઓગસ્ટ માસનું જે વિતરણ છે એ કરી દેવામાં આવ્યું છે. હવે સપ્ટેમ્બર માસનું વિતરણ હવે કરવામાં આવનાર છે. 1 તારીખે તેની જાહેરાત પણ છાપવામાં આવતી હોય છે, એટલે વધુ વિગતો 1 તારીખ પછી અમે તમને આપી શકીશું. જો તમારું કાર્ડ હાલ NFSA હોય અને તમને જો નોટિસ મળી હોય અને સરકારના માપદંડની અંદર તમે આવતા હો તો તમારે ખુલાસો કરવાનો રહેશે મામલતદાર કચેરીએ જઈને. અને જો નોટિસ ના આવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માનનીય નાગરિક પુરવઠા અધિકારી જે મંત્રી છે કુંવરજી બાવળિયા, એમણે પણ સ્પષ્ટતા કરી છે, રાજ્યમાં પાત્રતા ધરાવતા હોય તેવા કોઈ લાભાર્થીઓનું NFSA કાર્ડ રદ નહીં થાય, આવું મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું છે. યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોને જો નોટિસ મળે તો મામલતદાર કચેરીએ જઈ જરૂરી આધાર પુરાવા રજૂ કરવાથી NFSA કાર્ડ ચાલુ રહેશે અને તમને જે દર મહિને અનાજનો જથ્થો મળે છે એ ચાલુ રહેશે. આ હતા સમાચાર. અન્ય કોઈ પણ આપના મગજની અંદર NFSA રેશન કાર્ડ બાબતના કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ, આભાર. તો તમને નોટિસ મળી કે નહીં એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.